Good government only happens when the people working in it do their jobs and do them well. એક સારી ગવર્મેન્ટ ત્યારે જ બને છે જ્યારે એની અંદર કામ કરતા લોકો એમનું જોબ જે ડ્યુટી છે સરખી રીતે કરે અને લોકોની સારી રીતે સેવા કરે. સો વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી ગાઈઝ. માય નેમ ઇઝ મેહુલ સલડિયા. આજે આપણું જે ટોપિક છે એનસીઆરટીની સેકન્ડ ચેપ્ટર છે જે ક્લાસ 7ની સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ, એમાં સ્ટેટ ગવર્મેન્ટ કરીને બીજું ચેપ્ટર છે, એના વિશે શરૂ કરવાના છીએ. આના સિવાય આના પહેલાં આપણે ઓલરેડી એક પહેલું ચેપ્ટર કવર કરી ચૂક્યા છીએ, પ્લસ એના સિવાય ઘણા બધા વિડીયોઝ તમને નોલેજ ઇઝ કરન્સીની જે યુટ્યુબ ચેનલ છે ત્યાં મળી જશે. તો જેને પણ જરૂરત હોય આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજે અને બીજા જોડે શેર કરે એવી મારી તમને વિનંતી છે. તો ચાલો હવે આપણે ચેપ્ટર 2 જે સ્ટેટ ગવર્મેન્ટ છે એને શરૂ કરીએ. સ્ટેટ ગવર્મેન્ટનો શું રોલ હોય છે, તો અલગ અલગ મુદ્દાઓ ઉપર એને શું કામગીરી, એમની ફંક્શનાલિટી શું છે, એના વિશે આ ચેપ્ટરમાં આપણે જોવાના છીએ. તો એનસીઆરટીનું ચેપ્ટર છે, બટ આપણે એને ગુજરાતીમાં સમજવાની કોશિશ કરીએ. તમારે ગવર્મેન્ટનું કોઈ પણ સેક્ટર લઈ શકો છો જેમાં એની કામગીરી હોય. અહીંયા આપણે હેલ્થ સેક્ટર છે, સ્વાસ્થ્યનો જે સેક્ટર છે, વિભાગ છે, એના વિશે વાત કરવાના છીએ. ડેમોક્રેસીમાં, લોકશાહીમાં લોકો એવું એક્સપેક્ટ કરતા હોય છે, આશા રાખતા હોય છે સરકાર પાસેથી કે સરકાર જે કાર્ય કરે એ એમના વેલફેર માટે હોય, એમના કલ્યાણ માટે હોય. આ પછી કોઈ પણ પ્રોવિઝનમાં હોઈ શકે છે. એજ્યુકેશન હોય છે, હેલ્થ હોય છે, એમ્પ્લોયમેન્ટ હોય છે, ઘર દેવાની બાબત હોય છે, ડેવલપમેન્ટ ઓફ રોડ્સ હોય છે, વીજળી પ્રોવાઈડ કરવાની બાબત હોય છે. અહીંયા આપણો જે ટોપિક છે હેલ્થ, એને આપણે સબ હેડિંગ્સમાં અલગ અલગ એરિયાઝથી કવર કરીશું અને જે પણ ટોપિક્સના હેડિંગ આપેલા છે તમને એ સ્યુટેબલ લાગે છે કે નહીં એ તમારે અહીંયા કહેવાનું છે. અહીંયા તમને ફોટો આપવામાં આવ્યો છે, પૂછવામાં આવે છે કે વોટ ઇઝ હેલ્થ. તો હેલ્થનો મતલબ એમ નથી હોતું કે તમે ખાલી રોગોથી મુક્ત હો અને તમારું શરીર ચાલે છે ત્યાં સુધી બીમાર નથી પડતા, એ હેલ્થ નથી હોતું. પરંતુ અહીંયા જે ફોટો આપેલો છે એ પ્રમાણે તમને પીવા માટે સારું પાણી અથવા રહેવા માટે સારું ઘર અને હવા લેવા માટે સારું ક્લીન એન્વાયરમેન્ટ મળે તો એ હેલ્થના રિલેટેડ જ વસ્તુ છે. અધરવાઇઝ ઇનકેસ તમને જો એડિક્યુએટ મીન્સ કે રિક્વાયર્ડ ફૂડ ન મળતું હોય, ખાવા માટે સારી રહેવાની જગ્યા ના હોય, ગટર લાઇનની પાછળ તમારું ઘર હોય, એવી કોઈ આખી ઝૂંપડી ટાઈપનું આખો એરિયા હોય, તો એ એરિયામાં ઇલનેસ, બીમારીઓને આવવાની સંભાવના વધી જાય છે. તો આ પણ એક હેલ્થનો અલગ એક ક્રાઇટેરિયા છે. આપણને બધાને એક સારી એક્ટિવ અને હેલ્થી લાઈફસ્ટાઈલ હોય તો બધાને ગમે છે. કોઈને એવું ન ગમે કે સાવ ડલની જેમ કામ કરવું, સાવ એનર્જી ના હોય, એન્ક્સિયસ હોય, સ્ટ્રેસ હોય, કોઈનો ડર હોય કે સ્ટ્રેચિસ ટાઈમ, લોંગ ટાઈમ સુધી તમારે કામ કરવું પડતું હોય, મેન્ટલ સ્ટ્રેન હોય, દિમાગ ઉપર જોર પડતું હોય. તો આ બધા એસ્પેક્ટ પણ હેલ્થનો જ એક પાર્ટ છે. તમને અહીંયા જે ફોટો આપવામાં આવેલો છે એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો અને તમે એમાંથી પિક કરો કે આમાંથી જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને એવું કોઈ લાગે છે કે હેલ્થના રિલેટેડ નથી અને વધારે લાગતું હોય તો એના વિશે પણ વાત કરી શકો છો. કમેન્ટ સેક્શનમાં જણાવજો. ઇન્ડિયાની હેલ્થ સિસ્ટમના બે પાસા છે. એક પોઝિટિવ પાસો તમે જોવો અહીંયા, તો ઇન્ડિયાની અંદર લાર્જેસ્ટ નંબર ઓફ મેડિકલ કોલેજીસ છે વર્લ્ડની અને લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ડોક્ટર્સ. અહીંયા અરાઉન્ડ 30,000 નવા ડૉક્ટર દર વર્ષે ક્વોલિફાય થાય છે. હેલ્થ કેર ફેસિલિટીઝ છે એના આંકડા જોયેલા તો 1950માં 2717 ગવર્મેન્ટ હોસ્પિટલ હતી, જે આ વધતા 2017માં 23,583 થઈ છે. ઇન્ડિયાની અંદર સૌથી વધારે મેડિકલ ટુરિઝમ માટે મીન્સ કે સારવાર કરવા માટે બીજા દેશમાંથી અહીંયા લોકો આવે છે, બિકોઝ વી આર બેસ્ટ ઇન ધ વર્લ્ડ. ઇન્ડિયા થર્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે મેડિસિન્સનું, દવાઓનું, અને સૌથી વધારે એક્સપોર્ટ પણ ઇન્ડિયા કરે છે. તો આ એનો પોઝિટિવ પાસો છે. પણ રિયલીમાં નેગેટિવ પાસો શું છે કે ડૉક્ટર જે છે ને સેટલ થઈ જાય છે અર્બન એરિયામાં, ઓકે, અને એના કારણે ગામડાના લોકોને લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરીને ડૉક્ટર પાસે પહોંચવું પડે છે. પ્લસ જે નંબર ઓફ ડૉક્ટર્સ છે વિથ રિસ્પેક્ટ ટુ જે પોપ્યુલેશન હોવું જોઈએ ગામડાની જનસંખ્યા પ્રમાણે એ નથી. અરાઉન્ડ 5 લાખ પીપલ છે ભારતના ટીબીના કારણે મરી જાય છે દર વર્ષે. આ નંબર ઓલમોસ્ટ અનચેન્જ છે, મીન્સ કે જ્યારથી આઝાદ થયા ત્યારથી દર વર્ષે આ ફિગર સેમ ને સેમ જ રહી છે. ઓલમોસ્ટ 2 મિલિયન જેટલા કેસીસ મલેરિયાના રિપોર્ટ કરવામાં આવે છે દર વર્ષે અને આ નંબર પણ ઘટ્યો નથી. આપણે પોતાના દેશવાસીઓને એક ક્લીન પીવાનું પાણી, સાફ સુથરું પીવાનું પાણી હજી પહોંચાડી શક્યા નથી. 21% કમ્યુનિકેબલ ડિઝીઝ મીન્સ કે પાણીના જે લીધે ફેલાતા રોગો છે 21% ડિઝીઝ છે. એની અંદર ડાયરિયા છે, વોર્મ્સ છે, હેપેટાઇટિસ છે, તો આ બધા નામ છે. પછી હાફ ઓફ ઓલ ચિલ્ડ્રન, અડધા ભાગના ચિલ્ડ્રન્સ
છોકરાઓ બાળકો ભારતના એડિક્યુએટ મીન્સ કે રિક્વાયર્ડ જે જરૂરી ફૂડ છે ખાવા માટે એ મળતું નથી ને એના કારણે એમનું શરીર અંડર નોરિશ છે. મીન્સ કે ભૂખ્યા પેટે કે ને ભૂખમરો ટાઈપ હોય તો અંડર માલ ન્યુટ્રિશન છે. મીન્સ કે એનું શરીર એટલું છે જરૂરી પોષક તત્વો જરૂરી છે બોડી માટે એ પણ એમને મળતા નથી. તો આ રિયાલિટી છે અને આ આપણા પોઝિટિવ પોઈન્ટ હતા અને નેગેટિવ પોઈન્ટ હતા. તો તમે આ બંનેમાં શું વિચારો છો કહેજો. લોકોની મદદ કરવા માટે, બીમારીઓને ઠીક કરવા માટે વોટ વી નીડ, આપણે શું જરૂરી છે? હેલ્થ સેન્ટર જોઈએ, હોસ્પિટલ જોઈએ, લેબોરેટરીઝ જોઈએ ટેસ્ટિંગ માટે, એમ્બ્યુલન્સની સર્વિસીસ જોઈએ, બ્લડ બેંક જોઈએ, આ બધી વસ્તુ જોઈએ. ઓકે, હવે આ બધી વસ્તુ છે ફેસિલિટીઝ છે, એના માટે હેલ્થ વર્કર, નર્સિસ, ક્વોલિફાઈડ ડોક્ટર્સ કે અધર કોઈ પ્રોફેશનલ્સની જરૂર પડે જે એડવાઇસ કરી શકે, ડાયગ્નોઝ કરી શકે, ટ્રીટ કરી શકે જે બીમારી છે એને. પ્લસ આપણને મેડિસિન્સની જરૂર પડે, ઇક્વિપમેન્ટ્સ જે બીમારીઓને ઠીક કરવા માટે મશીન્સ જોઈએ એની જરૂર પડશે જે પેશન્ટના સારા થવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી ફેસિલિટીઝની એક નોર્મલ હેલ્થ કેર સિસ્ટમમાં જરૂર પડે છે. ઇન્ડિયાની અંદર લાર્જ નંબર ઓફ ડૉક્ટર્સ છે, ક્લિનિક છે, હોસ્પિટલ છે અને આપણી પાસે એક ટાઈપથી એવો અનુભવ છે, નોલેજ છે, જ્ઞાન છે કે એક પબ્લિક હેલ્થ કેર સિસ્ટમ જેની અંદર ચેઇન સિસ્ટમની આખી હોસ્પિટલની ચેઇન સિસ્ટમ હોય છે, એના હેલ્થ સેન્ટર્સ હોય છે જે ગવર્મેન્ટ દ્વારા રન કરવામાં આવતા હોય, ચલાવવામાં આવતા હોય, એની આખી સિસ્ટમ આપણે ચલાવી શકીએ એટલા કેપેબલ છીએ. આપણી પાસે લાર્જ સેક્શન ઓફ પોપ્યુલેશન જે દૂર દૂર ગામડાઓ સુધી ફેલાયેલો છે એમને ટ્રીટ કરવા માટે, એમની લુક આફ્ટર, એમની વેલ્થ પાછળ, હેલ્થ પાછળ ધ્યાન રાખવા માટે આપણી પાસે ઇનફ સિસ્ટમ છે. પરંતુ આ બધું હોવા છતાં પણ પેરેડોક્સ મીન્સ કે રિયાલિટી શું છે કે આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ એના કરતાં ઊંધું જ છે. આપણી પાસે પૈસા છે, જ્ઞાન છે, માણસો છે, એક્સપિરિયન્સ છે, બટ આપણે તો પણ લોકોને હેલ્થ કેર અવેલેબિલિટી કરાવી શકતા નથી. તો એના પાછળના કારણો શું છે, રીઝન્સ શું છે, એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. લાસ્ટ ચેપ્ટરમાં જેમ જોયું હતું કે એક બાળકીને હોસ્પિટલ લઈ જાય છે તો એમને લાઇનમાં રહેવું પડે છે જ્યારે બીમાર હોય છે. કેમ કે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં લાઇન હોય જ છે, આ રીતની રેગ્યુલર હોય છે. અહીંયા એક સ્ટોરી આપવામાં આવી છે હકીમ શેખની. એ મેમ્બર હતા પશ્ચિમ બંગા ખેત મજદૂર સમિતિના, એક ઓર્ગેનાઇઝેશન છે જે એગ્રીકલ્ચરલ લેબરર્સ મીન્સ કે મજૂર કામ કરતા હોય વેસ્ટ બેંગાલમાં, એના માટે. તો એક રાતે 1992માં એ એક્સિડેન્ટલી ક્યાંક ટ્રેનમાંથી પડી જાય છે અને માથા ઉપર ઇન્જરીઝ આવી જાય છે, વાગી જાય છે. ઓકે, એની સિચ્યુએશન કન્ડિશન થોડીક સિરિયસ હતી અને ઇમિડિયેટ ટ્રીટમેન્ટ, જલ્દી ટ્રીટમેન્ટની જરૂરત હતી. એને ગવર્મેન્ટ હોસ્પિટલ લઈ જવામાં આવે છે કોલકાતામાં, પરંતુ એ ના પાડે છે બિકોઝ એમની પાસે કોઈ ખાલી બેડ નહોતો. ત્યાંથી એ બીજી જગ્યાએ જાય છે તો એમની પાસે ફેસિલિટીઝ નહોતી, સ્પેશિયલાઇઝ ડૉક્ટર નહોતા. આવી રીતે એ 14 કલાક ક્રિટિકલ જે સ્ટેજ હતો એમાં એકથી બીજી હોસ્પિટલ સુધી લઈ જાય છે. આવી અરાઉન્ડ 8 ડિફરન્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ આટા મારે છે, કોઈ એમને એડમિટ નથી કરતું. ફાઇનલી જ્યારે છેલ્લે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, લોટ્સ ઓફ મની ખર્ચો કરવામાં આવે છે. પ્લસ આના કારણે એના મગજ ઉપર એંગ્રી, ગુસ્સો થઈ જાય છે અને અપસેટ થાય છે કે આવી બેકારની સિચ્યુએશન કેમ થાય છે, ઇનડિફરન્ટ એટીટ્યૂડ કેમ બને છે. તો એના કારણે એ જેટલી પણ હોસ્પિટલે એમને રિફ્યુઝ કરી હતી, ના પાડી હતી એડમિટ કરવાની, હકીમ શેખ અને PBKMS જે પશ્ચિમ બંગા ખેત મજદૂર સમિતિ છે એમણે ફાઇલ કરે છે, કેસ કરે છે કોર્ટમાં. ઓકે, આ એક એક્ઝામ્પલ છે. હવે આ સ્ટોરી સાંભળીને તમને મનમાં થવું જોઈએ કે ઇનકેસ તમે એ કોર્ટના જજ હો તો તમે શું કહેશો હકીમ શેખને? સિમ્પલ છે, આટલા બધા ધક્કા કેમ ખાવા પડ્યા એનો રિપોર્ટ તો પહેલાં હોસ્પિટલ પાસેથી માગવો પડે, જ્યાંથી પછી ગવર્મેન્ટની જે સ્ટેટ ગવર્મેન્ટ છે એમની પાસેથી આન્સર માગવો પડે. હાઈકોર્ટ છે કે સુપ્રીમ કોર્ટ છે કે ગમે તે કોર્ટના જજ હોય એ માગશે. તમારું શું કહેવું છે, શું આન્સર હોવો જોઈએ તમારું? અહીંયા એક સ્ટોરી આપવામાં આવી છે. એક પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે એક છોકરો, બે મિત્રો હોય છે ને એ બીજો જે ગરીબ છોકરો હોય છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાય છે. તો બંનેની જે સિચ્યુએશન શું ફેસ કરે છે એના વિશેની વાતચીત કરવામાં આવી છે. ઓબ્વિયસલી તમને ખબર જ છે, નોર્મલી સારી એવી હોસ્પિટલ હોય, 5 સ્ટાર હોસ્પિટલ જેવી લાગે છે, મીન્સ કે હોટલ જેવી, એની અંદર બધી સુવિધા હોય છે, પ્રેમથી વાતો કરે છે, બટ પૈસા પણ એટલા લે છે. જ્યારે બીજી ગવર્મેન્ટ હોસ્પિટલ હોય છે તો એમાં તમારે એક તો લાઇનમાં લાંબુ રાખવું પડશે, જ્યારે વારો આવશે ત્યારે પાછા ટેસ્ટ કરાવવા મોકલશે, એ ટેસ્ટ કરાવવા પાછા બીજી લાઇનમાં જવાનું, ત્યાંથી ટેસ્ટ કરાવીને 2-3 દિવસે તમારો વારો આવે ત્યારે પાછા ડૉક્ટર પાસે જાઓ, ત્યારે બીજો ડૉક્ટર આવી ગયો હોય, એમને તમારું રિપોર્ટ કાર્ડ દેખાડો એટલે નોર્મલ દવા આપી દે. આ બંને ફરકમાં જે પ્રાઇવેટ હોસ્પિટલવાળા હતા એમનો ચાર્જિસ, ફીસ વધારે હશે, જ્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ માઇનર હશે, બહુ ઓછું હશે. પરંતુ જે મુશ્કેલી સહન કરવી પડે છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં વધારે હોય છે. તો એ જ આમાં
એનસીઆરટીની જે બુક છે એમાં સ્ટોરીના રૂપમાં આપવામાં આવ્યું છે. ઇફ યુ વોન્ટ યુ કેન રીડ, અદરવાઇઝ મેં તમને આખી વસ્તુ શોર્ટમાં ગુજરાતીમાં કહી દીધી છે. માય ટ્રીટમેન્ટ ડીડ નોટ કોસ્ટ મચ. તમે બીમાર પડો છો ત્યારે તમે કયા હોસ્પિટલમાં જાઓ છો, તમારો શું એક્સપિરિયન્સ છે એના વિશે લખો, એના વિશે પોતાની ડાયરીમાં લખો, કોઈને જોડે શેર ના કરો તો કોઈ બાત નહીં. તો આ જે ગવર્મેન્ટ ચલાવે છે ને હેલ્થ કેર સિસ્ટમ, એને પબ્લિક હેલ્થ સર્વિસીસ કહેવામાં આવે છે. એમાં રૂરલ અને અર્બન મીન્સ ગામડા અને શહેરના જે લિંક કરેલા હોય છે ટ્રીટમેન્ટ સેન્ટર હોય છે, એમાં કોમન ઇલનેસ, નાની નાની ઇલનેસ હોય, બીમારીઓથી લઈને મોટી મોટી પ્રોબ્લેમ્સ થઈ હોય તો એનું સર્વિસીસ આપવામાં આવે છે. એન્ડ એટ ધ વિલેજ લેવલ ત્યાં નાનકડા હેલ્થ સેન્ટર હોય છે જેની અંદર નર્સ હોય છે ને એક વિલેજ હેલ્થ વર્કર હોય છે જે ડીલ કરે છે, ટ્રેન થયેલા હોય છે કોમન ઇલનેસ, નાની નાની ઇલનેસ પ્રમાણે એ કામ કરી શકે છે. અને સુપરવિઝન હોય છે ઉપર એમના ઉપર ડૉક્ટર્સનું, જે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર કામ કરે છે. આવું એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઘણા બધા વિલેજીસ ગામડાને કવર કરે છે. ઓકે, એવી જ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ હોય છે જે સુપરવાઇઝ કરે છે બીજા બધા હેલ્થ સેન્ટર્સને. લાર્જ મોટી મોટી સિટીઓ છે લાઈક સુરત, અમદાવાદ છે તો ત્યાં ગવર્મેન્ટ હોસ્પિટલ હોય છે, સિવિલ હોસ્પિટલ તમે નામ સાંભળ્યું હોય છે. તો એની અંદર સ્પેશિયલાઇઝ્ડ ગવર્મેન્ટ હોસ્પિટલ પણ હોય છે, પ્લસ નોર્મલી જે આપણે કામ કરતા હોય છે, આપણે નોર્મલ બીમાર પડ્યા હોય તો એમાં જઈ શકીએ છીએ, જેમ અહીંયા સ્ટોરીઝમાં કીધેલું છે એ રીતે. આ હોસ્પિટલ સિસ્ટમ છે ને પબ્લિક શું કામ કહેવામાં છે? પહેલી વાત તો કે એક તો પબ્લિકની જે કમિટમેન્ટ આપવાનું હોય છે હેલ્થ કેરની સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે, એટલા માટે, પ્લસ જે આના રિસોર્સિસ છે એ ચલાવવા માટે, સર્વિસીસ આપવા માટે પૈસા જે મળે છે એ પબ્લિકના ગવર્મેન્ટ ટેક્સીસના રૂપમાં આવે છે. એટલા માટે આ સર્વિસ બધા માટે હોય છે. ઓકે, એન્ડ આ એક તો કાંઈ તો ફ્રી હોય કાં પછી ઓછી કોસ્ટમાં હોય છે, જેના કારણે ગરીબ લોકો હોય એ પણ ઇઝીલી એની મદદ લઈ શકે છે ગવર્મેન્ટ હોસ્પિટલની, પબ્લિક સેક્ટર જે હોસ્પિટલ હોય છે એની. પ્લસ આનું બીજું એક ફંક્શન એ પણ છે કે પબ્લિક હેલ્થની જે સિસ્ટમ હોય એના કારણે કોઈ સ્પ્રેડ થતો હોય બીમારી, જેમ કે અત્યારે કોરોના છે ફોર એક્ઝામ્પલ, તો એને રોકવા માટે એક મદદરૂપ થઈ શકે છે. એના સિવાય ટીબી છે, મલેરિયા છે, જોન્ડિસ છે, કોલેરા છે, તો આવા બધા રોગોનું જે એક પર્ટિક્યુલર એરિયામાં કે સ્ટેટ્સમાં કામ વધારે પડતું ફેલાઈ જાય તો એને કંટ્રોલ કરવા માટેની આ સિસ્ટમ હોવી જોઈએ. હવે ક્વેશ્ચન એ થાય કે આપણે ગવર્મેન્ટને ટેક્સ શું કામ પે કરીએ છીએ, આપણે એને શું કામ પૈસા આપવા જોઈએ? તો ગવર્મેન્ટ એ પૈસાનો પબ્લિક સર્વિસીસ માટે યુઝ કરે છે, જે ફાયદો થાય છે આપણે જેવા સિટીઝન્સને. લાઈક ડિફેન્સમાં હોય છે, બોર્ડર ઉપર તમે કંઈ લડવા નથી જવાના, પોલીસની સિસ્ટમ છે, જ્યુડિશિયલની સિસ્ટમ છે, હાઈવે બનાવો છે, રોડ બનાવો છે, તો આ બધી વસ્તુ આપણે જાતે ઓર્ગેનાઇઝ ના કરી શકીએ, પબ્લિક બધાનું એક સેન્ટિમેન્ટ ના હોઈ શકે. એટલા માટે આ ટેક્સના કારણે ફંડિંગ મળે છે. એક ડેવલપમેન્ટ કરવું હોય તો એવા પ્રોગ્રામ ચલાવવો, એવી સર્વિસીસ આપવી હોય જેમ કે એજ્યુકેશન છે, હેલ્થ કેર છે, એમ્પ્લોયમેન્ટ છે, સોશિયલ વેરફેર છે, કોઈ ટ્રેનિંગ આપવી છે, તે જે બધી વસ્તુ સિટીઝન્સને જરૂર પડે છે, નાગરિકને જરૂર પડે છે, આ ટેક્સનો મની જે છે, પૈસા છે, યુટિલાઇઝ કરવામાં આવે. ક્યારેક કોઈ રિલીફ આપવાની હોય, કોકને સેવા રાહત આપવાની હોય, કોકને રિહેબિલિટેશન, કોકને ઘર પ્રોવાઈડ કરવું હોય, કોઈ નેચરલ ડિઝાસ્ટર આવ્યો હોય તો એ ટાઈમમાં, જેમ કે પૂર આવ્યો હોય, ભૂકંપ આવ્યો હોય, સુનામી આવ્યો હોય, અથવા સ્પેસ છે, ન્યુક્લિયર છે, કે પછી એવા કોઈ મિસાઇલના પ્રોગ્રામ ચલાવવાના છે, જેમ કે આકાશમાં કોઈ પ્રોગ્રામ ચલાવવાનો છે, અવકાશવાળા સેટેલાઇટ્સ લોન્ચ કરવાના છે, તો આ બધી વસ્તુ માટે ફંડિંગ અહીંયાથી મળે છે એઝ અ રિવેન્યુ, જે ટેક્સ આપણે ભરીએ છીએ. ગવર્મેન્ટ ઘણીવાર ઘણી બધી સર્વિસીસ ગરીબ લોકો માટે અફોર્ડેબલ પ્રાઇસમાં તેમને પ્રોવાઈડ કરે છે, માર્કેટ કરતાં ઓછા પ્રાઇસમાં. આનું એક એક્ઝામ્પલ છે હેલ્થ કેર સિસ્ટમ. તમારી પાસે કોઈ બીજા એવા એક્ઝામ્પલ યાદ આવે છે? તમને આવતા હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો. અહીંયા ફોટોઝ આપેલા છે, જો ડૉક્ટર આપે છે ગામડામાં હેલ્થ કેર સર્વિસ આપે છે, પેશન્ટને દવા આપે છે. એવી જ રીતે અહીંયા એક માતા બેઠા છે અને એમનો પુત્ર છે જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં છે. એકોર્ડિંગ ટુ યુનિસેફ વર્લ્ડ લેવલની યુનાઇટેડ નેશનનો એક હેલ્થ સેક્ટરનો ભાગ છે, એમાં કહ્યું છે કે મોર દેન અ મિલિયન એટલે 10 લાખ, 5 લાખ કરતાં પણ 10 લાખ કરતાં પણ વધારે ચિલ્ડ્રન દર વર્ષે મરી જાય છે પ્રિવેન્ટેબલ ઇન્ફેક્શન થાય છે જન્મના કારણે, જે બચાવી શકાય છે એનાથી, જો તમને પ્રોપર એની હેલ્થકેર સિસ્ટમ પ્રોવાઈડ કરેલી હોય તો. પરંતુ એ નથી મળતી, એના કારણે 10 લાખ જેટલા ચિલ્ડ્રન્સ નાની એજમાં જ મરી જાય છે. અહીંયા ક્વેશ્ચન પૂછે છે, આ તમારા માટે એક્સરસાઇઝ જેવું છે, તમે જાહેરમાં કશે જાઓ છો તો પબ્લિક હેલ્થ સિસ્ટમના જે સેન્ટર્સ છે, પબ્લિક હેલ્થ કેર સેન્ટર, તો ત્યાં જઈને જુઓ એ કઈ ટાઈપની સર્વિસીસ આપે છે, કઈ
ટાઈપની દવાઓ આપે છે, શું શું સુવિધા આપે છે, તો એ બધું સવાલ જવાબ કરો ત્યાં તમને જોવા મળી જશે. આપણે જે પાછળ હકીમ શેખની જે સ્ટોરી જોઈ, જેને માથામાં વાગી ગયું હતું ને પછી હોસ્પિટલના ધક્કા ખવડાવ્યા હતા, તો એકોર્ડિંગ ટુ આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન એમ કહે છે કે સરકારની પહેલી ડ્યુટી જે છે ગવર્મેન્ટની, બધા જ લોકોની સેફટી, વેલફેર, એમનું જે સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એમના માટેના કામ કરવા, પ્રોવાઈડ કરવી એમને હેલ્થ કેર ફેસિલિટીઝ, આ એમનું પ્રાઇમરી એક ફંક્શન હોવું જોઈએ. કોન્સ્ટિટ્યુશન એમ કહે છે રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર બધાનો છે. એ રાઇટ તમારો સરકારે સેફગાર્ડ, એની સિક્યોરિટી, એનો બચાવ કરવો પડે, જે એ તમારું અધિકાર છે, જે કોમન મેન હોય છે. કોર્ટ એમ કહે છે કે ડિફિકલ્ટી, જે હકીમ શેખને જે પ્રોબ્લેમ ફેસ કરવી પડી એના કારણે એની જિંદગી પણ જઈ શકે એમ હતી. જો હોસ્પિટલે એને ટાઈમે ટ્રીટમેન્ટ આપી દીધી હોત તો આ બધી પ્રોબ્લેમ ના આવત, પરંતુ ઇનકેસ જો એ પ્રાઇવેટ હોસ્પિટલે પણ એ ટ્રીટમેન્ટ ના આપી શકી હોય તો ઇનકેસ એનું ડેથ થઈ જાય તો કોણ જવાબદાર રહેત? તેનો મતલબ કે અહીંયા જે હકીમ શેખ છે એની જિંદગી જે છે એનું પ્રોટેક્શન નથી થયું, એનું પ્રોટેક્શન કરવામાં આવ્યું નથી. કોર્ટ એમ પણ કહે છે કે ડ્યુટી છે ગવર્મેન્ટની પ્રોવાઈડ કરવું નેસેસરી હેલ્થકેર સર્વિસીસ જે છે, જેમ કે ઇમરજન્સી સિચ્યુએશન છે તો એમાં પણ જે ટ્રીટમેન્ટ આપવી પડે. હોસ્પિટલ અને એના જે મેડિકલ સ્ટાફ છે એમણે પોતાની ડ્યુટી સારી રીતે પૂરી કરવી પડે, જે નેસેસરી ટ્રીટમેન્ટ આપવી પડે એ જરૂરી છે. હકીમ શેખ એને જે ના પાડવામાં આવી ટ્રીટમેન્ટ આપવાથી ગવર્મેન્ટ હોસ્પિટલમાં, એના કારણે એની જિંદગી જઈ શકતી હતી. એટલા માટે કોર્ટ સ્ટેટ ગવર્મેન્ટને ફાઇન કરે છે, એમને કહે છે કે એમને પૈસા આપો ધેટ હી હેડ સ્પેન્ટ ઓન હિઝ ટ્રીટમેન્ટ, મીન્સ કે એમના પ્રાઇવેટ હોસ્પિટલમાં જે લાંબુ ચોડું બિલ થયું એના પૈસા સ્ટેટ ગવર્મેન્ટ આપશે. આ તો પર્ટિક્યુલર કેસની વાત છે, બટ આવી ઘણીવાર પ્રોબ્લેમ અરાઇઝ થઈ શકે છે. તો ગવર્મેન્ટનો રોલ શું છે? પબ્લિક હેલ્થ કેર સિસ્ટમ ચલાવે છે, તો એમાં એનો આપણો કોન્સ્ટિટ્યુશન આપણને એ રાઇટ ટુ લાઈફનો અધિકાર આપે છે, સારી એવી જિંદગી જીવવાનો અધિકાર આપે છે, તો એનું સેફગાર્ડ, એનું રક્ષણ કરવું એ સરકારનો ફંક્શન છે, એનું કામ છે. હવે આપણે પબ્લિકમાંથી જઈને પ્રાઇવેટ હેલ્થ કેર ફેસિલિટીઝ છે એની તરફ જઈએ. તો આપણા દેશમાં ઘણા બધા એવા ક્લિનિક છે, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ હોય છે, સિટીઝમાં અલગ અલગ સ્પેશિયલાઇઝ સર્વિસ આપતા ડૉક્ટર્સ હોય છે, પોતાની હોસ્પિટલ ચલાવતા હોય છે, નર્સિંગ હોમ્સ હોય છે, પોતાનું લેબોરેટરી ચલાવતા હોય છે, જેની અંદર એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ, આ ટાઈપના અલગ અલગ ટેસ્ટિંગ કરવામાં આવતા હોય છે. અલગ અલગ મેડિકલની દુકાનો હોય છે જ્યાંથી આપણે દવાઓ લઈએ છીએ. આવા અલગ અલગ ઓપરેશન માટેના થિયેટર્સ હોય છે. એના પછી પોસ્ટ ઓપરેટિવ રૂમ્સ હોય જેની અંદર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમને દર્દીની સારવાર કરવામાં આવે છે. જેમ નામ સજેસ્ટ કરે છે, પ્રાઇવેટ હેલ્થ ફેસિલિટીઝ, અહીંયા કોઈ સરકારનો કંટ્રોલ નથી હોતો, પરંતુ ઇમરજન્સી સિચ્યુએશનમાં લગાડી શકે છે. જસ્ટ લાઈક કોરોનામાં ઘણા બધા પ્રાઇવેટ હોસ્પિટલના બેડ સરકારે બુક કરેલા છે, તો એ રીતે કરી શકે છે. ઓકે, અનલાઇક પબ્લિક હેલ્થ કેર સર્વિસીસ, પ્રાઇવેટ સર્વિસીસમાં ફેસિલિટીઝ મળે છે, પરંતુ એના માટે પેશન્ટે, દર્દીએ ખૂબ સારો પૈસો આપવો પડે છે જે પણ સર્વિસ તે યુઝ કરે. આજના ટાઈમમાં કેટલી બધી પ્રાઇવેટ ફેસિલિટીઝ જોવા મળે છે. ઇનકેસ મોટી મોટી જે કંપનીઓ છે એ તો પોતાની હોસ્પિટલ ચલાવે છે, એની સાથે સાથે મેડિસિન જે વેચતી હોય છે, બનાવતી હોય છે, પ્લસ એમના મેડિકલના દુકાનો ખૂણે ખૂણે તમને જોવા મળશે. તો તમે શું સમજો છો કે પ્રાઇવેટ હેલ્થ ફેસિલિટીઝમાં કઈ કઈ વસ્તુ આવી શકે છે? તમારા સિવાય તમારા ધ્યાનમાં બીજી કોઈ વસ્તુ હોય તો એ જણાવો. જે આપણે ઇક્વાલિટીનું ચેપ્ટર પહેલું જોઈ ગયા, તો હેલ્થ કેર અને ઇક્વાલિટીમાં શું રિલેશન છે? શું બધા માટે એડ્યુકેટ રિક્વાયર્ડ જે જરૂરી હેલ્થ કેર સિસ્ટમ છે શું અવેલેબલ છે? આપણો ભારત દેશ અત્યારે એવી સિચ્યુએશન ફેસ કરે છે જેની અંદર પ્રાઇવેટ સર્વિસીસ તો ડે બાય ડે વધતી જાય છે, પણ પબ્લિક સર્વિસીસને વધવાના હજી સમય લાગી જાય છે. તો આના કારણે જે પીપલ છે, પબ્લિક છે, એમને મેઇનલી પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્વિસ લેવા જવી પડે છે. અને મોસ્ટલી આ સર્વિસીસ પણ અર્બન એરિયાઝમાં હોય છે, સિટીઝમાં હોય છે. એની સર્વિસીસનો કોસ્ટ પણ વધારે હોય છે. મેડિસિન હોય તો ખૂબ મોંઘી હોય છે, ઘણા લોકો અફોર્ડ નથી કરી શકતા, એને પોસાતું નથી. પરંતુ ઇનકેસ જો ફેમિલીમાં કોઈ બીમાર પડી જાય અને જરૂરી જ હોય તો પૈસા ઉધાર રાખીને પણ એમને આ સેવાઓનો લાભ લેવો પડે છે. અને ઓછામાં વધારે ઘણા પ્રાઇવેટ સેક્ટરમાં જે કામ કરતા હોય, સર્વિસીસ આપતા હોય, એ લોકો ખરાબ પ્રેક્ટિસીસ પણ ફોલો કરે છે વધારે પૈસા કમાવા માટે. ફોર એક્ઝામ્પલ, ઘણીવાર એ વસ્તુ જે સસ્તામાં અવેલેબલ હોય એ ના આપે, પરંતુ એમના જે લિંકમાં કરેલા કોઈ કંપની હોય એમની જ પ્રોડક્ટ તમને રેફર કરે, એમની જ દવાઓ આપે, એમનું જ બિલ બનાવીને આપે. તો એના કારણે ખોટી મેડિસિનલ પ્રેક્ટિસ જે કહેવાય ને કે જે ન કરવી જોઈએ એ પણ કરે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એનો કોડ ઓફ મેડિકલ એથિક્સ કહે છે, એનું એથિક્સ પ્રમાણે એવો
તમારો હોવું જોઈએ કે બધા ફિઝિશિયન શુડ મીન્સ કે એઝ ફાર એઝ પોસિબલ જ્યાં સુધી જરૂરી છે થઈ શકે છે તો એવા ડ્રગ્સ મીન્સ કે દવાઓ તમે લખીને આપો જેની સાથે જેનેરિક નેમ્સ હોય છે. જેનેરિક નેમ્સની અલગ મોદીજીએ દવાની આખી એક સિસ્ટમ જન ઔષધિના નામે શરૂ કરેલી છે. તો એના કારણે હી શોલ એન્શ્યોર ધેટ ધેર ઇઝ અ રેશનલ પ્રિસ્ક્રિપ્શન એન્ડ યુઝ ઓફ ડ્રગ્સ મીન્સ કે આ કોડ ઓફ એથિક્સ છે. તમે જે સફિશિયન્ટ જેનેરિક દવાઓ છે એને રેફર કરો, ખોટી વધારે મોંઘી અને જે હાઈ કહેવાય ને કે કોસ્ટલી છે દવાઓ એ રેફર ના કરો. આ જે તમે જન ઔષધિની એડવર્ટાઇઝ જોઈએ છે, જન ઔષધિ મેડિકલ સ્ટોર પણ છે. પૈસા ઓછા હોય, દવાઈ સારી હોય છે. જન ઔષધિ મેડિકલ સ્ટોરની એક આખી ચેઇન છે, સિસ્ટમ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેની અંદર જેનેરિક દવાઓ આપવામાં આવે છે ઓછી કિંમતે. અને એઝ અ કન્ઝ્યુમર તમારે શું જોઈએ? બ્રાન્ડેડ મેડિસિન જોઈએ છે વધારે પૈસાવાળી, કે પછી સેમ જે દવાનો ઇફેક્ટ હોય એવી જેનેરિક દવાઓ જોઈએ છે ઓછી કિંમતે? તમે ડિસાઈડ કરો. એમાં જેનેરિક દવાથી એક હેલ્થકેર સિસ્ટમને થોડીક અફોર્ડેબલ બનાવી શકીએ છીએ. તો એવા તમારી પાસે કોઈ મુદ્દાઓ છે તમે ડિસ્કસ કરી શકો છો કે તમને લાગે છે કે કઈ રીતે, ધારો કે કોકને ઇન્સ્યોરન્સ આપીને આપણે એની સેવા કરી શકીએ છીએ, તો એ રીતના અફોર્ડેબલ હેલ્થકેર સિસ્ટમ પોસિબલ કઈ રીતે કરવું તો એના વિશે ડિસ્કશન કરો. તો અફોર્ડેબલમાં એક આપણે આમ પણ કરી શકીએ, ઇનકેસ જ્યાં રૂરલ એરિયામાંથી અર્બનમાં જવાનું થતું હોય વધારે જો દવા લેવા માટે, તો એની જગ્યાએ આપણે આવી નાનકડી જીપો હોય છે એમ્બ્યુલન્સ ટાઈપ, તો એની અંદર આપણે મોબાઈલ ક્લિનિક શરૂ કરી શકીએ છીએ જે ગામડાના પેશન્ટોની મદદ કરી શકે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ UNDP.org આ પાછલા ચેપ્ટરમાં પણ આવ્યું હતું. એન્ડ હંગર આ ત્રીજો ગોલ છે. ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. યુનાઇટેડ નેશન છે, વર્લ્ડની એક મોટી બોડી છે જેની અંદર વર્લ્ડના મોટા દેશ બધા દેશ આવી જાય છે. એનો એક પ્લાન છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, બધાનો સાથો વિકાસ કઈ રીતે કરવો. તેમાં આ ગોલ પણ છે ગુડ હેલ્થ. સારી એક તમારી હેલ્થ હોવી જોઈએ, સ્વાસ્થ્ય હોવું જોઈએ અને સારું એક પરિવાર હોવું જોઈએ. એના માટેના આ હેશટેગ આપેલા છે અલગ અલગ SDGs. તો આવા 17 જેટલા ગોલ્સ છે અને તમે ના જોઈએ તો ચેપ્ટર પાછળનું જે છે એ જોઈ લેજો. અરાઉન્ડ 20% જનતા જ ખાલી આ જે મોંઘી દવા હોય છે એ અફોર્ડ કરી શકે છે. બાકીની 80% પબ્લિકને હજી એ બધી દવાઓ અને ઇક્વિપમેન્ટ અને સાધનો એમના પોકેટને સ્યુટેબલ નથી. ને અરાઉન્ડ 40% લોકો એમાંથી એવા છે જ્યારે એમને એડમિટ કરવામાં આવે છે, બીમાર પડ્યા હોય, ઇન્જરી કંઈક થઈ હોય, તો એમને પૈસા લઈને, ઉધાર લઈને અથવા કંઈક પોતાની જમીન જાયદાદ વેચીને પોતાનું જે ખર્ચો હોય છે કાઢવો પડે છે. ને આવામાં પણ જે વધારે ગરીબ હશે એમની તો વધારે દયનીય સ્થિતિ થઈ જાય છે. કઈ રીતે કે એક તો પહેલેથી એક ઇલનેસ હોય છે, તો એના કારણે આખી જે ફેમિલી હોય છે સ્ટ્રેસમાં આવી જાય છે કે શું કરવું, ચિંતા થઈ જાય છે કે હવે કઈ રીતે આપણે આનો ખર્ચો કાઢશું. એ સિચ્યુએશન વધારે ક્યારે એવી લાગે કે આ જે વારંવાર આ સિચ્યુએશન અરાજ થાય, કોઈનું કોઈ બીમાર પડે ઘરમાં. કેમ કે એક તો ગરીબ હોય છે એટલે બેઝિક જે ખાવાની ફૂડ આઇટમ્સ છે એમના ઘરમાં, ફૂડ હેબિટ્સ છે એ સારી નથી હોઈ શકતી કેમ કે એમની પાસે નથી હોતા પૈસા. પ્લસ એમને જે બેઝિક નેસેસિટીઝ છે, જરૂરિયાત છે, સારું ક્લીન પાણી, એડિક્યુએટ હાઉસિંગ, સારું એવું ઘર, ક્લીન સરાઉન્ડિંગ, વાતાવરણ ચોખ્ખું હોય એવું નથી મળી શકતું. એના કારણે વારંવાર બીમાર પડે છે અને આ બીમારીનો ખર્ચો એમને જે સિચ્યુએશન છે એમને વધારે ખરાબ બનાવે છે. ઓછામાં વધારે હોય તો લેડીઝ માટે વધારે પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણીવાર પૈસા ખાલી પ્રોબ્લેમ નથી હોતી, વુમનને ટ્રીટમેન્ટ કરવાની જે સિસ્ટમ છે ઘણી જગ્યાએ સારી નથી હોતી. ફોર એક્ઝામ્પલ અહીંયા જો આ પ્રેગ્નન્ટ લેડી છે, એને ટ્રાવેલ કરવું પડે છે મેની કિલોમીટર્સ ટુ સી એક ક્વોલિફાઈડ ડૉક્ટરને જવા જ, એમની જાંચ પડતાજ કરાવવા માટે પણ એને આટલું ચાલીને જવું પડે છે. એમાં પણ વુમનનું જે હેલ્થનો ઇશ્યુ છે એને વધારે લોકો ઇમ્પોર્ટન્સ પણ નથી આપતા. જે મેઇન હેલ્થની આપે છે, મીન્સ કે માણસ મેલ હોય એને વધારે આપે છે. ઘણા ટ્રાઇબલ એરિયાઝ જે છે જ્યાં તો હેલ્થ સેન્ટર જ ઓછા છે અને જે છે એ પણ સરખા નથી ચાલતા, તો પ્રાઇવેટ હેલ્થ સર્વિસીસ તો અવેલેબલ છે જ નહીં ત્યાં. તો આવા ઘણા બધા ઇશ્યુ પણ છે, પૈસા છે, પૈસા સિવાયના પણ ઇશ્યુ છે. તો બહુ નેગેટિવ પોઈન્ટ જોઈ લીધા, બહુ એના વિરોધ કરી લીધો, બહુ એની ખામી કાઢી લીધી. તો હવે કરવાનું શું છે, સોલ્યુશન શું છે? તો ડાઉટ એવો છે કે હેલ્થ સિચ્યુએશન ભારતની ઓલરેડી ખબર જ છે ખરાબ છે. તો જવાબદારી કોની છે? ગવર્મેન્ટની છે. એક સારી હેલ્થ કેર સર્વિસીસ બધા ભારતીયના નાગરિકોને આપવાની એ જવાબદારી સરકારની છે. સ્પેશિયલી જે ગરીબ છે અને જેમની પાસે સુવિધા નથી. બટ હેલ્થ આનાથી વધારે ઘણી બધી બીજી વસ્તુઓ પર પણ ડિપેન્ડન્ટ છે. જેમ કે બેઝિક જરૂરિયાત લોકો પાસે હોય, સોશિયલ કન્ડિશન એમની સારી હોય, તો આ જે હેલ્થ કેરની સર્વિસીસ છે એને
આના ઉપર અસર થોડીક ઓછી પડશે. મીન્સ કે આપણે કામ કરવાનું છે તો ખાલી ગવર્મેન્ટના ખામી કાઢવાનું કામ નથી કરવાનું, પણ બંને સાઈડમાં કામી કરવાનું છે કે હેલ્થ સિચ્યુએશન સારી કરવી હોય તો આપણે બંને સાઈડ જોવું પડશે. આઈ નો તમને બધાને ઇનકેસ કેરેલા ગોતવાનું કહે તો આમાં મેપમાંથી મળી જશે. કેરેલા અહીંયા છે, ભારતના સાઉથ ઇન્ડિયામાં સાઉથર્ન ભાગમાં સૌથી વેસ્ટર્ન સાઈડમાં જુઓ તમે, આ કેરળ છે. એની વિશે વાત કરવાના છે, એની જે હેલ્થ કેરની સિસ્ટમ છે, એનો એક્સપિરિયન્સ છે, એના વિશે વાત કરવાના છે. 1996માં કેરળ ગવર્મેન્ટે એક ચેન્જ લાવ્યો. એના સ્ટેટનું જે ટોટલ બજેટ છે એમાંથી 40% બજેટ પંચાયત જે હોય છે, ગ્રામ પંચાયત, એને આપવાનું શરૂ કર્યું અને એમને કહ્યું કે તમે પ્લાન કરો અને બેઝિક રિક્વાયરમેન્ટ છે, શરૂઆતની જરૂરિયાત, એને પ્રોવાઈડ કરો તમે ગામડાના પીપલને. આના કારણે શું થયું કે વિલેજ જે ગામડું હતું એ પ્રોપર પ્લાનિંગ કરી શક્યું, પોતાના પાણી, ફૂડ, વુમનના ડેવલપમેન્ટ, એજ્યુકેશન, આના માટે પ્લસ વોટર સપ્લાયસ ને બધું ચેક થઈ ગયું, સ્કૂલ બનવા લાગી, આંગણવાડી બનવા લાગી. પછી કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ હોય ગામડાના, રોડના હોય કે એ બધા હોય તો એ સોલ્વ થયા. હેલ્થ સેન્ટર પણ સારા એવા ઇમ્પ્રૂવ થયા. આ બધાને કારણે જે ઓવરઓલ હેલ્થ કેરની સિચ્યુએશન હતી એ સિસ્ટમ સારી એવી મજબૂત થઈ. સ્ટીલ હજી ઘણા પ્રોબ્લેમ છે કે મેડિસિનની શોર્ટેજ પડે છે, હોસ્પિટલમાં બેડની કમી છે, ઇનફ ડોક્ટર્સ નથી. તો આવા બધા ઇસ્યુને એડ્રેસ કરવાના બાકી છે, પરંતુ જે ઉપરનું કામ કર્યું એના કારણે જે પહેલું આપણો એક પ્રોબ્લેમ હતો એ તો સોલ્વ થયો. અહીંયા એક વેબસાઇટ આપેલી છે કેરળ ગવર્મેન્ટની. ઇનકેસ તમને વધારે ઈચ્છા હોય જાણવાની તો ગૂગલમાં જઈને આ વેબસાઇટ નાખજો અને એના વિશે થોડું ઘણું વાંચજો. હવે આપણે જોવાને છીએ કોસ્ટારિકા કરીને કન્ટ્રી છે, એનો શું એપ્રોચ હતો એના વિશે જોઈએ. પહેલાં તો આપણે કોસ્ટારિકા ક્યાં આવ્યું એ જોઈ લઈએ. આ ભારત છે, આ જે વધારે તમને પીળા પટ્ટા દેખાય છે ને ત્યાં બધા લોકેશન મેં સેવ કરેલા છે. ત્યાંથી ઈસ્ટર્ન સાઈડ જઈએ તો વચ્ચે જો પેસિફિક મહાસાગર આવશે, બહુ મોટો મહાસાગર છે. પછી આ આવે છે અમેરિકા, આ ઉપરનું કેનેડા અને નોર્થ અમેરિકા છે, નીચેનું સાઉથ અમેરિકા છે, અહીંયા સેન્ટ્રલ અમેરિકા છે. સેન્ટ્રલ અમેરિકાની અંદર ઝૂમ કરો એટલે આવશે, દેખાશે મેક્સિકોની નીચે ગૌતમાલા, હોન્ડુરાસ, નિકારાગુઆની નીચે છે પનામાની પાસે કોસ્ટારિકા. તો આનું લોકેશન જોઈ લીધું તમે. તો કોસ્ટારિકાએ શું કર્યું છે, એના કોન્સ્ટિટ્યુશન, એના બંધારણમાં એક સુધારો લાવ્યો. એમણે ડિસાઇડ કર્યું કે અમારે આર્મી નથી જોતી, અમે આર્મીનો જે ખર્ચો થાય છે એની જગ્યાએ હેલ્થ, એજ્યુકેશન અને બેઝિક નેસેસિટી છે પીપલ્સની, સિટીઝન્સની, એના ઉપર ખર્ચો કરીશું. અને આના કારણે શું થયું કે એક ડેવલપમેન્ટની જે સિસ્ટમ હતી, લોકોના હેલ્થ પ્રત્યે લોકોનું ધ્યાન ગયું. કોસ્ટારિકા ગવર્મેન્ટ માને છે કે કન્ટ્રી એક હેલ્ધી હોવું જોઈએ તો જ એનું ડેવલપમેન્ટ થઈ શકે છે. લોકોનું પીપલની જે સ્વાસ્થ્ય સારું હશે તો ઓટોમેટિક કન્ટ્રી ડેવલપ થશે. કોસ્ટારિકામાં બેઝિક બધી સર્વિસીસ હોય છે, બધી એમેનિટીઝ જે પીપલને જોઈએ, સિટીઝન્સને અવેલેબલ છે, પ્લસ ચોખ્ખું પાણી, સેનિટેશન, ન્યુટ્રિશન, ઘર, સારું એવું હેલ્થ એજ્યુકેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. લોકોમાં અવેરનેસ વધારેમાં વધારે ફેલાવવામાં આવી છે. તો આ એપ્રોચ પણ કામ કરી શકે છે. પરંતુ ભારત એક મોટો દેશ છે, કોસ્ટારિકા કરતાં બહુ જ મોટો છે. આર્મીનું બજેટ એમ કટ ના થઈ શકે. પ્રેક્ટિકલ એપ્રોચ આપણા માટે નથી. આ સ્ટીલ એક્ઝામ્પલ સારો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોન્સ્ટિટ્યુશનનો. કહે છે કે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, સ્ટેટ એટલે એક ગવર્મેન્ટ, એનું ડ્યુટી છે કે ન્યુટ્રિશનનું લેવલ લોકોમાં વધારવું અને લોકોની જે જિંદગી જીવવાનો સ્ટાન્ડર્ડ છે, પબ્લિક હેલ્થ છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણે ઓલરેડી જોઈ ગયા છે 2 વાર. આ 6થો ગોલ છે ક્લીન વોટર એન્ડ સેનિટેશન. તો આ જરૂરી છે, આ ગોલ આપણે અચીવ કરવાના છે. ઇનકેસ તમારું ઇંગ્લિશ સુધારવું હોય, સારા એવા વર્ડ્સ યાદ રાખવા હોય તો આ પબ્લિક છે, પ્રાઇવેટ છે, મેડિકલ ટુરિસ્ટ છે, કમ્યુનિકેબલ ડિઝીઝ છે, ઓપીડી છે, અવર પેશન્ટ, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, એથિક્સ, મોરલ પ્રિન્સિપલ કહેવાય એક પ્રકારથી કોઈની વેલ્યુઝ, પોતાના નક્કી કરેલા ગુણો, તો પર્સનનું બિહેવિયર એ કહેવાય. પછી જેનેરિક નેમ્સ, કેમિકલ નેમ છે ડ્રગ્સનું, અને આ નામના કારણે આપણે ડ્રગ્સ ઇન્ગ્રીડિયન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. આ ગ્લોબલી બધે સેમ હોય છે. ફોર એક્ઝામ્પલ એસિટાઇલ સેલિસિલિક એસિડ ઇઝ ધ જેનેરિક નેમ ઓફ એસ્પિરિન. તો આ જસ્ટ તમને વર્ડ ઇનકેસ ખબર હોય તો વાંચી શકો છો. અહીંયા બેઝિક સવાલ આપવામાં આવેલા છે, તમે જાતે એના ઉપર ડિસ્કશન કરો, વિચારો, અથવા પૂછી શકો, લખી શકો અને મને સેન્ડ પણ કરી શકો છો. વોટ્સએપ નંબર મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો આ ચેપ્ટરમાં જે અહીંયા કોટેશન આપેલું છે અહીંયા જસ્ટ સાઈડમાં કે કોન્સ્ટિટ્યુશન શું કહે છે, તો લિવિંગ સ્ટાન્ડર્ડ અને પબ્લિક હેલ્થ એ તમારા એક્સપ્લેન પોતાના શબ્દોમાં એના વિશે જણાવો. બીજો ક્વેશ્ચન છે, એવા કયા અલગ અલગ રસ્તાઓ છે એના કારણે ગવર્મેન્ટ એવા બધા સ્ટેપ્સ લઈ શકે જે પબ્લિક
ને એક સારું એવું હેલ્થ કેર પ્રોવાઈડ કરી શકે, તો એના વિશે વિચારો તમે કે આ સ્ટેપ્સ લઈ શકીએ આપણે. ત્રીજો સવાલ છે, વોટ ડિફરન્સ ડુ યુ ફાઇન્ડ બિટવીન પ્રાઇવેટ એન્ડ પબ્લિક હેલ્થ સર્વિસીસ ઇન યોર એરિયા? તમે લોકલી તમારા અરાઉન્ડ સિટીઝમાં જાઓ, પબ્લિક હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ છે, એમાં બંનેમાં શું ફરક છે? તો એના વિશેનો કમ્પેરિઝન કરો. ફોર એક્ઝામ્પલ, ફેસિલિટી, અફોર્ડેબિલિટી, અવેલેબિલિટી, ક્વોલિટી, પ્રાઇવેટમાં શું છે ને પબ્લિકમાં શું છે, આ કેટેગરી છે, એને લઈ શકો છો, એને કમ્પેર કરી શકો છો, બંને વચ્ચે તફાવત જોઈ શકો છો. ઇમ્પ્રુવમેન્ટ ઇન વોટર એન્ડ સેનિટેશન કેન કંટ્રોલ મેની ડિઝીઝીસ. તો આનું એક્ઝામ્પલ સાથે તમે સારું એવું સમજાવો કે પાણી ચોખ્ખું હોય, ચોખ્ખાઈ હોય, સેનિટેશન હોય બધે, તો આપણે ખબર છે જેટલું ચોખ્ખાઈ રાખીએ એટલું વધારે સારું છે, લોકોમાં સ્વાસ્થ્ય સુધરશે. ઇનકેસ ગંદકીમાં રહેશો તો વધારે બીમાર પડશો. તો આને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો, જાતે વિચારો આના વિશે. ઇનકેસ કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી જવું. તો આ ચેપ્ટર આપણું સેકન્ડ અહીંયા કમ્પ્લીટ થાય છે. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ થર્ડ ચેપ્ટર. અને તમને કોઈ પણ ડાઉટ હોય આવી રીતે અથવા બીજા કોઈ ડાઉટ હોય તો તમે શ્યોરલી નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. કંઈ સજેશન હોય તમારું તો વી આર મોસ્ટ વેલકમિંગ યોર સજેશન. સો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરી છે. હેવ અ ગુડ ડે, ટેક કેર, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ એન્ડ હેવ અ ગુડ ડે. જય હિન્દ.